બેઠકને લઈને કોંગ્રેસ સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ છે. ભાજપે આણંદ બેઠક પર ઉમેદવાર જાહેર ન કરતા કોંગ્રેસ દ્વારા કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. ભાજપે હજુ સુધી ઉમેદવાર જાહેર ન કરતા કાર્યકરો અસમંજસમાં છે, ત્યારે કોંગ્રેસે ભરતસિંહ સોલંકી બિનહરીફ છૂટાવાના છે કે શું તેવી પોસ્ટ વાયરલ કરી છે. ભાજપને ઉમેદવાર ના મળતો હોવાની પણ પોસ્ટ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપનું માનસિક મનોબળ તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો આણંદમાં કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટી પાસે ઉમેદવાર ન મળતો હોવાની પોસ્ટ કરવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી બિનહરીફ ચૂંટણી જીતવાના છે કે શું, આ પ્રકારની પોસ્ટ કરવામાં આવી છે. તો ભારતીય જનતા પાર્ટીએ આણંદ બેઠક માટે હજુ સુધી ઉમેદવાર રિપીટ ન કરતા કોંગ્રેસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. તો સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર છે. ઘનશ્યામ, આણંદમાં કોંગ્રેસ સોશિયલ મીડિયામાં એક્ટિવ થયું છે અને પોસ્ટ કરવામાં આવી છે કે શું ભરતસિંહ સોલંકી બિનહરીફ ચૂંટણી જીતશે? શું છે સમગ્ર વિતો, કયા પ્રકારની પોસ્ટ કરવામાં આવી છે અને શું સમીકરણ બને છે? તો લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. તો આણંદમાં સોશિયલ મીડિયામાં કોંગ્રેસ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આણંદ લોકસભામાં ઉમેદવાર જાહેર ન કરતા કોંગ્રેસ સોશિયલ મીડિયામાં એક્ટિવ થયું છે અને તેમણે પોસ્ટ કરી છે કે શું ભારતીય જનતા પાર્ટી કોઈ ઉમેદવાર જાહેર નથી કરવાના, ભરતસિંહ સોલંકી બિનહરીફ ચૂંટણી જીતશે કે શું, આ પ્રકારની પોસ્ટ કરતી તો આણંદમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ઉમેદવારને લઈને જાહેરાત ન કરતા કોંગ્રેસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. તો કોંગ્રેસ દ્વારા આ પોસ્ટમાં ભરતસિંહ સોલંકીને બિનહરીફ જીતાડવાની ઈચ્છા છે કે શું, આ પ્રકારનો ઉલ્લેખ કર્યો છે. તો આણંદ લોકસભાને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર ચૂંટણીના દિવસે જાહેર કરશે કે શું, આ પ્રકારનું આ પોસ્ટમાં લખાણ